ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં પહેલે દેશ તપ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું। પરમ પૂજ્ય બ્રહ્મલીન સ્વામી શ્રી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજના 93મા પ્રાગટ્ય દિનની ઉજવણી નિમિત્તે પહેલે દેશ તપ વંદના કાર્યક્રમ અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આધ્યાત્મિક ચેતનાના અપૂર્વ ધની અને ભારત માતા મંદિરના સ્થાપક સ્વામીશ્રીના કાર્યોની સુવાસ આપણને સૌને અહીં લઈ આવી છે। આ પ્રસંગે સમન્વય પરિવાર ગુજરાત રાજ્યના નવા એકમનો શુભારંભ કરાયો હતો તથા સાણંદ ખાતે સ્વામી શ્રી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ સેવા કેન્દ્રના શુભારંભની જાહેરાત કરવામાં આવી હતી અને બોપલ તથા સાણંદ ખાતે ભારત રત્ન નાનાજી દેશમુખ સંકલિત સેવા કેન્દ્રના શુભારંભની જાહેરાત કરાઈ। આ પ્રસંગે રાજ્યમાંથી 23 જિલ્લામાંથી 161થી વધારે વાલ્મીકી પંથના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ તથા ક્ષેત્ર વાલ્મીકી ધામ ઉજ્જૈનના પીઠાધીશ્વર સંત શ્રી બાલ યોગીજી ઉમેશનાથજી મહારાજ, રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડોક્ટર જયંતિભાઈ ભાડીશિયા, અસારવાના ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા તથા રસિકભાઈ ખમાર સહિતના સમન્વય પરિવારના સભ્યો, ગાયત્રી પરિવાર, વાલ્મીકી પરિવાર અને રામકૃષ્ણ મિશન પરિવાર અને મોટી સંખ્યામાં સંતો મહંતો સાથે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા।